યાર આ લિંક આવી છે તો એના પર ક્લિક કરું કે ના કરું? ના, રહેવા દે. કોઈ સ્કેમ હશે તો? પણ કામની હશે તો? વાયરસ પણ હોઈ શકે છે. જો તમને પણ આવા અલગ અલગ પ્રશ્ન એક જ ટાઈમ પર થઈ જતા હોય તો હવે ચિંતા ના કરો, કારણ કે આજે હું તમને એક એવી સાઇટ કહેવાની છું જેમાં 40 કરતા પણ વધારે એન્ટીવાયરસ એન્જિન એનાલાઇઝ કરશે કે તમારી ફાઇલમાં વાયરસ છે કે નહીં. હાય, હું છું હેલી. તો એક ઓનલાઈન સાઇટ છે જે ફ્રીમાં ડિટેક્ટ કરી આપશે કે તમારી ફાઇલમાં કે યુઆરએલમાં વાયરસ છે કે નહીં. સો કોઈ પણ તમને લિંક સસ્પિશિયસ લાગે અથવા તો તમે કોઈ સોફ્ટવેર ડાઉનલોડ કર્યું છે અને એમાં વાયરસ છે કે નહીં તમારે ચેક કરવું હોય તો હવે તમે ઇઝીલી કરી શકશો. એના માટે તમારે સર્ચ એન્જિનમાં જઈને લખવાનું છે વાયરસ ટોટલ. એન્ડ યુ ડોન્ટ વરી, કારણ કે આ સેફ છે. હવે અહીંયા જઈને તમારે તમારી ફાઇલ અપલોડ કરવાની છે અને પછી સ્કેન કરો એટલે 40+ એન્ટીવાયરસ એન્જિન્સ લાગી જશે એ ચેક કરવામાં કે તમે જે ફાઇલ અપલોડ કરી છે એમાં વાયરસ છે કે નહીં. અને બસ પછી થોડીક જ વારમાં ખબર પડી જશે કે તમારા ફાઇલનું સ્ટેટસ શું છે, વાયરસ છે કે નથી. અને આવી જ રીતે જો કોઈ લિંક તમને ફોનમાં આવી હોય તો એ પણ એને ઓપન કર્યા પહેલા તમે અહીંયા કોપી પેસ્ટ કરીને મૂકી શકો છો અને પછી ચેક કરી લો કે એમાં વાયરસ છે કે નહીં. સો અલગ અલગ પ્રકારના જે સ્કેમ્સ થઈ રહ્યા છે એનાથી બચવા માટે પણ તમે આ જે સાઇટ છે એનો ઉપયોગ કરી શકો છો. એન્ડ આઈ હોપ કે આજનો આ વિડીયો તમને ખૂબ પસંદ પડ્યો હશે. સો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.